અત્યારે વ્યક્તિને ઘણા માધ્યમ છે, ભાષા, સંગીત, હાવભાવ, તેને જોઈને અને સાંભળીને સમજી શકીએ છીએ, પણ એક માધ્યમ છે તેને આપણે ફક્ત અનુભવ કરી શકીએ છીએ. ક્યારેક ક્યારેક કોઈને મળીને આપણે સારું લાગતું નથી જ્યારે તેણે આપણને કંઈ જ કહ્યું ન હોય, અને ક્યારેક ક્યારેક આપણે કોઈને મળીએ છીએ ત્યારે સારું લાગે છે, તે પણ આપણને કંઈ જ કહ્યું હોતું નથી. અહીં વ્યક્તિનું તે જ માધ્યમ કામ કરી રહ્યું છે જે વાઇબ્રેશન્સનું, તરંગોનું. આ વાર્તાથી તે બધાને આપણે સ્પષ્ટ રીતે સમજી શકીશું. એક વખત એક રાજા હાથી ઉપર બેસીને રાજ્યમાં ફરી રહ્યા હતા. અચાનક તે એક દુકાનની સામે ઊભા રહ્યા અને તેણે તેના મંત્રીને કહ્યું કે મને ખબર નથી કે કેમ, પણ આ દુકાનના માલિકને ફાંસી દેવાની ઈચ્છા થાય છે. આ સાંભળીને મંત્રી ખૂબ જ દુઃખી થઈ ગયો. જ્યાં સુધીમાં તે રાજાને તેનું કારણ પૂછતા ત્યાં સુધીમાં રાજા આગળ નીકળી ગયા. બીજા દિવસે મંત્રી વેશ બદલીને દુકાનદારને મળવા તેની દુકાને ગયા. ભાઈ, તારો વેપાર કેમ ચાલે છે? તેણે દુકાનદારને પૂછ્યું. દુકાનનો વેપારી તે રાજ્યમાં ચંદનના લાકડાનો એક જ વેપારી હતો. તે દુઃખી થઈને કહેવા લાગ્યો કે શું બતાવું ભાઈ, વેપાર જ નથી થતો. લોકો આવે છે, ચંદનને સૂંઘે છે, ચંદનના વખાણ પણ કરે છે, છતાં કોઈ તેને લઈ જતા નથી. હવે તો વેપાર એક જ આશા ઉપર ટક્યો છે કે રાજા જલ્દીથી મરી જાય અને તેની અંતિમ ક્રિયા પર ઘણી મોટી સંખ્યામાં ચંદનની લાકડી ખરીદવામાં આવે, ત્યારે જ તેના દિવસો જરૂર બદલશે. હવે મંત્રીને સમજમાં આવી ગયું કે રાજા તેની દુકાનની સામે કેમ રોકાયા હતા અને તેને ફાંસી ઉપર ચડાવવાની કેમ ઈચ્છા કરતા હતા. દુકાનદારના નકારાત્મક તરંગોના પ્રભાવથી રાજામાં પણ નકારાત્મકતાનો જન્મ થયો હતો. મંત્રી ઘણો બુદ્ધિશાળી હતો. મંત્રીએ તે વાત ઉપર ઘણો ગંભીરતાથી વિચાર કર્યો અને દુકાનદારને કહ્યું કે મને સુંદર ચંદનના લાકડીની સરસ કાગળમાં વીંટીને બાંધી આપો. દુકાનદાર ખૂબ જ ખુશ થયો. તેને આટલા દિવસો પછી સારો ગ્રાહક મળ્યો હતો. ચંદનની લાકડીનો સરસ ભેટ લઈને જ્યારે તે મંત્રી મહેલમાં પહોંચ્યો તો સીધો દરબારમાં ગયો જ્યાં રાજા બેઠા હતા. તેણે રાજાને તે ભેટ આપી અને કહ્યું કે આ ચંદનની લાકડી તમને ચંદનના વેપારીએ ભેટમાં આપી છે. રાજાએ જ્યારે તેનો કાગળ કાઢ્યો તો તેમાં સોનેરી રંગની સરસ ચંદનની લાકડીઓને જોઈને રાજા ખૂબ જ પ્રસન્ન થઈ ગયા. તેના બદલામાં રાજાએ ઘણા સોનાના સિક્કા તેને ભેટમાં દુકાનદારને મોકલ્યા. રાજાને હવે એ વિચારીને ખૂબ જ દુઃખ થતું હતું કે આટલો સારો માણસ છે છતાં મારા મનમાં તેને ફાંસી આપવાનો વિચાર કેમ આવ્યો. રાજાએ ફાંસી રદ કરવાની આજ્ઞા કરી. બીજી બાજુ દુકાનદારને સોનાના સિક્કા મળ્યા તો ખૂબ જ રાજી થઈ ગયો. તેના મનમાંથી પણ રાજા માટે દુઆઓ નીકળવા લાગી. હવે તેને તેના નકારાત્મક વિચાર ઉપર પશ્ચાતાપ થવા લાગ્યો જે તેણે રાજા માટે વિચાર્યા હતા. મિત્રો, આવી જ રીતે આપણું કોઈની સાથે મળવાનું થાય તો અંદરના તરંગો પહેલાથી જ પહોંચી જાય છે. તે તરંગોનો સંવાદ નક્કી કરે છે કે આપણા શાબ્દિક શબ્દો કેવા હશે અને તેના ઉપર આધાર રાખતો આપણો સંબંધ કેવો હશે. તો હવે આપણે જ્યારે કોઈની સાથે વાતો કરીએ તો પોઝિટિવ વાઇબ્રેશન્સની સાથે જ વાતો કરવી, દિલથી કરવી. પછી આપણે એ કહેવાની જરૂર નહીં પડે કે વાતચીત તો આપણી ઘણી સારી છે પરંતુ સંબંધ કેમ સારો આટલો બધો નથી. કોઈએ સરસ અને સાચું જ કહ્યું છે, મિલો કિસી સે એસે કી જિંદગી ભર કી પહેચાન બન જાએ, પડે કદમ જમીન પર એસે કી લોગો કે દિલો પર નિશાન બન જાએ. ફરીથી મળીશું મિત્રો આવતા વિડીયોમાં. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો, હસતા રહેજો અને હંમેશા ખુશ રહેજો.